નમસ્કાર દેશવાસીઓ અને ખેડૂત મિત્રો, તમને આજે બતાવવા જઈ રહ્યો છું. આ છે લસણ. આ લસણ ક્યાં બને? કોઈ કારખાનામાં કે ફેક્ટરીમાં નથી બનતું. આ લસણ બને છે માત્ર ખેડૂતના ખેતરમાં. આજે મારે વાત કરવી છે લસણના ભાવ વિશે. જ્યારે 500 રૂપિયા ભાવ આજના એક ન્યૂઝપેપરમાં વાંચ્યું છે, અમદાવાદનું ન્યૂઝપેપર છે. એ પેપરની અંદર એવું લખ્યું છે કે ગૃહિણીના બજેટ ખોરવાઈ ગયા. ભાઈ, તમને ખબર છે આ કેનારા અને ખાનારાને ખબર છે કે આ લસણ કઈ પદ્ધતિથી પાકે છે અને ખેડૂતો એની પાછળ ભોગ દે છે. જેમ આપણે છોકરા ઉછેરીને મોટા કરીને એમ લસણની વાહે રાત દિવસ મહેનત કરતો હોય ખેડૂત. ત્યારે આ લસણ બનતું હોય અને તમારા ઘર સુધી પહોંચતું હોય ને તમારા પેટ ભરાતા હોય ખાનારાઓથી. જ્યારે તમને લસણ કે ડુંગળી કે કપાસ કે મગફળી જ્યારે ખેડૂતનો માલ વેચાતો હોય અને સારો ભાવ મળતો હોય ને, ત્યારે અનેક બધા એવા પ્રશ્નો આવે કે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય. મારે ગૃહિણીઓને, શહેરો અને મહાનગરના લોકોને મારે હાથ જોડીને એક વિનંતી કરવી છે કે જ્યારે આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે બિનજરૂરી ફિલોસોફી બહુ કરતા હોય, ત્યારે આપણને કોઈ મોંઘવારી નથી નડતી. જ્યારે આપણે કોઈ ધાર્મિક સામાજિક પ્રસંગ હોય ત્યારે હજારો લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય. જ્યારે નવરાત્રિની અંદર મેં સાંભળેલું કે એક જ નાઇટના ગરબે રમવાના 9 થી 10 હજાર રૂપિયા આપણે ફી ચૂકવતા હોય, ત્યારે આપણને કોઈ બજેટ નથી ખોરવાતું. આપણે હોટલોની અંદર એક વ્યક્તિ ખાવા જાય તો 500 રૂપિયાનું ભોજન આરોગી જાય, ત્યારે આપણું બજેટ નથી ખોરવાતું. આપણે જ્યારે શૂઝ બૂટ કે કપડાં લેવા જતા હોય ત્યારે 1000ના પણ કપડાં મળતા હોય, ત્યારે 5-5, 10-10 હજારના લેતા હોય, ત્યારે આપણું બજેટ નથી ખોરવાતું. આજે મારે ખેડૂતના હિતમાં મારે વાત કરવી છે. ખેડૂત આ લસણ છે ને, લસણ આ કઈ રીતે ઉગાડે ખબર છે તમને? આ એક કળી ફોલે અને આખા ખેતરમાં વાવે. 1 વીઘાની અંદર આ 3 કોથળા લસણ જોઈએ. 3 કોથળા એટલે 115 થી 20 કિલો 1 વીઘે લસણ થાય. 120 કિલો લસણના 500 રૂપિયા તમે ગણો ને, એટલે 60,000 રૂપિયાનું તો આ બિયારણ થાય ખેતરમાં. 1 વીઘે 60,000 રૂપિયા. કેટલા? 60,000 રૂપિયા. જે કોઈને મોંઘું લાગતું હોય એ આવે મારા ખેતરે, કોઈ અન્ય ખેડૂતના ખેતરે આવે. માત્ર ને માત્ર 24 કલાક એ ખેતરની અંદર કામ નથી કરવાનું. માત્ર ને માત્ર 24 કલાક એ ખેતરની અંદર રખોપું કરવું છે. જ્યારે રાજના રમકડા, સિંહ, દીપડા, જંગલી જાનવરોનો કેટલો ત્રાસ છે તમે વિચાર કરો કે તમે જઈ ન શકો. ધોળા દિવસે તમને ભણકારા વાગે એવા ખેડૂતોની હાલત છે ખેતરની અંદર. ગામે ગામ એવા જંગલી જાનવરો, સિંહ, દીપડા જેવા ભયંકર જાનવરો અને હુમલાથી ડરતા હોય, ત્યારે આ તમારા ખેતરથી પાકી, ખેડૂતોના ખેતરથી પાકીને તમારા ખાનારા સુધી પોગતા હોય. અને મોંઘું કરીને ખેડૂતોને તમે દવા નાખતા કર્યા છે. આ દેશની અંદર 1 વર્ષની 1800 ટન પેસ્ટિસાઇડ દવા વપરાણી છે. આ ક્યાં ગઈ છે દવા? કોઈ પથ્થરમાં કે કોઈ ડુંગરમાં નથી રેડી દી. આ ખાદ્ય પદાર્થની ઉપર સટકાણી છે ને, તમારા ઘર સુધી પહોંચી છે ને, તમે એ ખાધું છે. જ્યારે જે માવા અને તમાકુ અને બીડીના વ્યસનથી કેન્સર થાય છે, એનાથી વધારે પેસ્ટિસાઇડથી કેન્સર થાય છે. તમે જુઓ, પંજાબના ભાલ પ્રદેશમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન આવે છે, જ્યાં સૌથી વધારે પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે. તો ખાનારાઓને મારી વિનંતી છે કે આ 60,000 રૂપિયા 1 વીઘે આમાં થાય, ખર્ચો થાય છે બિયારણનો. અને એ ટોટલ ખર્ચો બિયારણ, ખાતર, વાવવાનું, જમીન ભાડું, લાઇટનું બિલ, DAP ખાતરને ઉરિયાય નથી મળતું. ન્યાય ખેડૂતો લાઈનમાં છે, KYC ને આન તેન ચાલુ જ છે. આ 80,000 થી 90,000 રૂપિયા 1 વીઘે ખર્ચ કરે ને લસણમાં, ત્યારે આ લસણ પાકતું હોય ને એ લસણ છે ને ખાલી 15 કોથળા વીઘે થાય. હારામાં હારું હાચવેલું હોય 15 કોથળા એટલે 35 કિલોનો કોથળો. તમારી રીતે હિસાબ કરી લેજો ખેડૂતને આમાં કેટલું વધે. આવા ભાવ તો 10 વર્ષે એકાદું વર્ષ જ ખેડૂતને મળતો હોય. અને હજી તમે 2 મહિના ખમો, 3 મહિના, 2-3 મહિના પછી આ લસણ જ્યારે પાકે 100 રૂપિયાનો કિલો, હાવ મફત ટીપા હે લસણ, ત્યારે ખેડૂતને શું કરવાનું? આવું મોંઘું દાઢ બિયારણ. તો ખેડૂતોની વાત સમજો. જ્યારે આ દેશનો ખેડૂત છે ને, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, અને સૌથી વધારે આ દેશની અંદર ધંધામાં, જો બિઝનેસમાં કે કરજદાર હોય ને, તો એ મારો ખેડૂત છે.
ખેડૂત કોઈ કરોડપતિનો દીકરો નથી તો કદાચ 500 ને 600 આપો ને તો વર્ષનું તમારે 2 કે 5 કે 10 કિલો લસણ દો, એમાં તમારું બજેટ ન ખોરવાય. માટે ખેડૂતોને કાયમી ધોરણે આવકારજો, ખેડૂતોના હિતમાં રહેજો, જેથી કરીને ખેડૂતો ઉત્સાહી રહે ત્યારે જ લોકો ખેતી કરશે. બાકી આ દેશનો ખેડૂત દિન પ્રતિદિન ખેતી છોડતો રહ્યો છે. અસ્તુ વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય.